નમસ્કાર, હું છું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ. પૂર્વેશની વાતોમાં એક ટચુકડી વાર્તા તમારા સૌના માટે ખૂબ અગત્યની છે અને પ્રેરણાદાયી છે. ગમે તો શેર કરજો, કમેન્ટ્સ પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એક શિલ્પકાર જંગલમાં જાય છે. જંગલમાંથી મોટો પથ્થર ઘરે લઈને આવે છે. પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની શરૂઆત કરે છે. છીણી અને હથોડાથી પથ્થર ઉપર ઘા કરે છે અને પથ્થરમાંથી અચાનક અવાજ આવે છે કે ઓહ, મને દુઃખ થાય છે. છીણી હથોડાનો પ્રહાર મારા ઉપર ન કરો, મને ખૂબ પીડા થાય છે. શિલ્પકારને દયા આવે છે એટલે એ પથ્થર ઘરની બહાર મૂકી દે છે. બીજો દિવસ ઉગે છે ને શિલ્પકાર જંગલમાં જાય છે અને મોટો પથ્થર લઈને આવે છે. પથ્થરમાંથી ફરી એકવાર મૂર્તિ બનાવે છે અને ગામ લોકો એ મૂર્તિ લઈને મંદિરમાં પ્રતિષ્ઠા કરે છે. ગામ લોકો ફુલહાર ચડાવે છે અને શ્રીફળ વધેરવા માટે પથ્થરની શોધ કરે છે. અચાનક શિલ્પકારે જે પહેલો પથ્થર લાવ્યા હતા, જે ઘરની બહાર મૂકેલો હતો, એ પથ્થર મંદિરની બિલકુલ સામે મૂકે છે. એના ઉપર બધા જ લોકો શ્રીફળ વધેરે છે અને એ પથ્થરમાંથી અચાનક અવાજ આવે છે કે આહ, ખૂબ પીડા થાય છે. કાશ મેં એ શરૂઆતને છીણી અને હથોડાના ઘા સહન કરી લીધા હોત તો આજે હું મંદિરમાં મૂર્તિ રૂપે બેઠો હોત અને આખી જ જિંદગી લોકો મને પૂજતા હોત. આ ઘા સહન કરવા ન પડત. વાર્તા અહીંયા પૂરી થાય છે. વાર્તાનો સાર એ છે કે ઘણી વખત સમયસર આવતી સમસ્યા અને પીડાથી આપણે ભાગતા હોઈએ છીએ. જે વ્યક્તિ સમસ્યાનો સામનો કરે, પીડાને સહન કરે છે, એનું ભવિષ્ય ખૂબ ઉજળું અને ખૂબ સન્માનજનક હોય છે. સફળતાની સફરમાં કદાચ છીણીને હથોડાના ઘા સહન કરવા પડે તો કરવા જરૂરી છે, કારણ કે એના કંડારવાથી તમારા જીવનનું ઘડતર થાય છે અને મૂર્તિ રૂપે તમારા મૂલ્યનો પણ વધારો થાય છે અને મંદિરમાં બેસી તમને લોકો પૂજતા હોય છે. એટલે પથ્થર બે છે, એક મંદિરમાં પણ છે અને એક મંદિરની બહાર શ્રીફળ વધેરવા માટેનો પણ છે. આ વાર્તાનો સાર સમજાય તો શેર કરો. તમારા સૌના માટે આવી પ્રેરણાદાયી વાર્તાઓ લઈને આવું છું પૂર્વેશની વાતોમાં. મારી સાથે જોડાતા રહો. ધન્યવાદ.